બાર વાગી ગયા નહીં જાણે 12 વાગી ગયા. આજે મારે અડધા દિવસની રજા છે, છતાં મેડમ હજી ઉઠ્યા નથી. ખબર નહીં આજે પાછી પૂરી કીટી પાર્ટી રાખી છે. મારે તો 4 વાગી જવાના. ગુડ મોર્નિંગ સગુણા. ગુડ મોર્નિંગ સગુણા. જરા ચા બનાવ મારા માટે ગરમ ગરમ. મેડમ મોર્નિંગ તો ગયું, આફ્ટરનૂન આવ્યું. સગુણા તને તો ખબર છે ને આ ગઈકાલે ફ્રાઈડે નાઇટની પાર્ટીમાં જવાનું હતું એટલે મોડું થાય ને પાછું વહેલી સવારે તારા સાહેબને દિલ્હી જવાની ફ્લાઇટ હતી એટલે વહેલી ઉઠી સાહેબ ગયા એટલે તો પાછી સૂઈ ગઈ અને આ મોરસકા પછી હું એટલી પણ તું આજે સરસ તૈયાર થઈ ગયો. સરસ લાગુ છું. મેડમ આજે તમે પેલી કીટી પાર્ટી નથી રાખી એટલે? અરે એ તો મારા મગજમાંથી જ નીકળી ગઈ. પણ તે બધી તૈયારીઓ તો કરી રાખી? બધું જ તૈયાર છે. ચા નાસ્તા શરબત જ્યુસ બધું બનાવી રાખ્યું છે ને? બધું જ તૈયાર છે. સારું ચાલો હમણાં તૈયાર થઈને આવું છું. સારું મેડમ જરા જલ્દી કરજો. આ સગુણા ના હોય તો મારું શું થાય? તે કશું મારી જાતે નથી બનાવ્યું, બધું રાજકોટમાંથી ઓર્ડર કરાવ્યું છે. સાહેબ છે ને પીર સાહેબને આપી દઈશ. રાતના મોડા સુતા હતા, સવારે સાહેબ વહેલા ગયા એટલે દિલ્હી. એટલે મેડમ હજી ગોરેલી જ છે. ના તૈયાર થાય છે. સગુણા મારે તને ખાસ વાત કરવાની છે આજે. બોલો ને મેડમ. તારા માટે માંગુ કરવા આવી છું આજે. તમે મને ફરી બનાવવાના? તને પેલો છગન ગમે ને? કેવી પડે આ સગુણા ને એની મેડમ. હજી તો તૈયાર નહીં થઈ હોય, ઊંઘ્યા કરતી હશે. ના આવે છે મેડમ, આવે છે. તમે બેસો. Nice to see you. ઘણા વખતે મળ્યા નહીં કઈ? હા, ઘણો જ ટાઈમ થઈ ગયો. પણ તારી સાથે રિયા આવવાની હતી ને? આવે છે ને, કાર પાર્ક કરે છે, આવતી જશે. સારું ત્યારે બેસ. હાય રિયા. સારું વાગી ગઈ. પણ ગેમની બધી તૈયારીઓ કરીને આવી છું ને? બધું જ તૈયાર કરીને લાવી છું. તમને બધાને ખૂબ આનંદ આવશે. ગુડ. બેસો ત્યારે બધા આવતા થશે. સગુણા જરા જોજે તો કોણ આવે છે મેડમ. આવો સુભદ્રાબેન. આવો સુભદ્રાબેન. કેમ છે તમારી? મજામાં. સાંભળ્યું છે તું અમેરિકા જઈને કઈ છોકરો ભણાવી આવી? છોકરો ભણાઈ આવી? છોકરો તમારો ક્યારનો ભણી ગયો, પણ એને હું ભણાઈ આવી. આ બેરી અમેરિકા જઈને આવી, પણ એવું ના થાય કે કાનનું સારું મશીન લઈ આવી. છોકરી કેવી છે? નોકરી? નોકરી તો બહુ જ સરસ છે ને, સારું કમાય છે ને, સારો પગાર છે. પણ આંટી મારી વાત કરે છે. આ છે મારી બહુ મોના. લે આ મેડમ અમેરિકન સાથે અમેરિકન થઈ છે. એટલે પગે લાગતો જોયું ને, મારી બહુ અમેરિકામાં જન્મેલી, પણ
કેટલી સુશીલ અને સંસ્કારી છે. હા હા, તારી બહુ તો બહુ કર્મવતી. એ ગર્ભવતી. મોના બેટા, તારી મમ્મીને લઈને જરા બેસી જા. સગુણા, જરા જોજે તો કોણ આવ્યું. મારો સાક્ષી બેન આવો કેમ છો? આ સાક્ષી કેમ છે તું? બસ મજામાં. કેમ છે સુહાસિની? બહુ સારું, બહુ સારું. પણ તને આવતા મોડું કેમ થયું? હું પેલા સાડીના સેલમાં ગઈ હતી. એ સાક્ષી તું જેલમાં જઈ આવી. આ બહેની આવવાની છે એ ખબર હોય તો ઘરેથી પહેનારો લઈને આવી હોત ને. તે સાક્ષી તું એની જરાય ચિંતા ના કરીશ. મેં ત્યાં તૈયાર જ રાખું. તે સાક્ષી, સાડી તમે સેલમાં લેવાતી હશે નક્કી ડેમેજ અને જૂની ફેશનની હશે. ના સુહાસિની, એવું કશું જ નથી. તને ખબર છે 5,000 રૂપિયાની સાડી 1,000 રૂપિયામાં જ મૂકી હતી. અને સાડી તો એટલી સરસ ના પૂછો લેવા. એ વાત તારી સાચી, પણ એમાં આટલું બધું મોડું હોતું હશે. પછી શું થયું? પછી બાજુમાં ડાયમંડનું સેલ ચાલતું હતું એટલે ત્યાં ગઈ. લે, આજકાલ તો ડાયમંડ પણ શહેરમાં વેચાવા લાગ્યા. એવું છે ને કે આજકાલ તો સોનાના ભાવ આસમાને, એટલે ડાયમંડના દાગીના સેલમાં મળે ને. એ તારી વાત સાચી. ચાલ આપણે તારા સાડીઓ અને દાગીના જોઈએ. ચલ. આ જોજે તો કોણ આવ્યું. अच्छा मैडम, आ पंजाबी मैडम. अच्छी है. तुम इतनी देर कहाँ लगा दी तुमने? अरे तुम्हें तो मालूम है आज कावेरी ने दिवाली का पूजन रखा है, तो इसने मुझे भी बुला लिया. तो मैं वहाँ गई थी. पहले शास्त्री जी के घर जाना था, मंदिर सजाना था, प्रसाद बनाना था, ज्योत बनानी थी. वो सारे काम निपटा के मैं सीधी तेरे पास आ रही. वो बीना जी है ना, सुरेश भाई की बीवी, वहाँ जाना था लेकिन नहीं गई, तेरे पास आई. अच्छा किया तूने, बहुत अच्छा किया. और कावेरी कहाँ रह गई? तो कावेरी आती है होगी. उसने बोला तुम चलो मैं आती हूँ, तो शायद आ रही है. अच्छा भाई, और लगता है वो आ गई. सगुना, ये हाँ मैडम. जय श्री कृष्ण. मैडम, वो आ गए साक्षी. जय श्री कृष्ण. બહુ સારું. સાંભળ્યું છે આજે તે દિવાળીનું ભજન રાખ્યું છે. આજે મેં દિવાળીના ભજન રાખ્યા છે, પૂજા રાખી છે. તમારે બધાએ અહીંયાથી પતાવીને મારા ત્યાં આવવાનું છે ને તમારે બધાએ પણ આવવાનું. એ સારું કર્યું, અમે બધા આવીશું. પણ તું રજામાં ક્યાં ફરી આવી? આ વખતની રજાઓમાં તો હું 4 ધામની જાત્રાઓ કરી આવી. કાશી, મથુરા, કેદારનાથ, અમરનાથ, અને એમાં મને જામનગરની સ્મશાન ભૂમિ ખૂબ જ ગમી. ત્યાં અમે મારું નામ નોંધાવી. અત્યારથી તે તારું નામ નોંધાવી દીધું? તમને શું લાગે છે આપણા પતિ આપણા માટે તાજમહેલ થોડી બનાવવાનો છે? અને આમ પણ આપણે બધાએ એક દિવસ તો ઉપર જવાનું જ છે ને, એટલે મને થયું કે મારું નામ નોંધાવી જ નાખું. અને હું તો કઉ છું બધાએ મારી માફક ભક્તિ અને ભજન હંમેશા કરતા રહેવું જોઈએ. આ ફ્રેન્ડ્સ, કાવેરી આપણા માટે આટલા બધા ભજન કરે છે તો આપણા થોડા ઘણા પાપો તો માફ કરશે જ ને. આ કૃતિકા હજુ ના આવી, એને નખરામાંથી જ ઊંચી ના આવે. સગુણા, જરા જોજે તો. આજે તો આરામ જ નથી મળવાનો. ઓ થેન્ક યુ. તને તો ખબર છે મારે વાળ સેટ કરવાનો, મેકઅપ કરવાનો, મેચિંગ કરવાનું. એમના તો ઘરની બહાર નીકળું જ નહીં. પણ તું તૈયાર થવામાં આટલું બધું વાર લગાડે તો ખાવાનું કશું રસોઈ બનાવે ખરી? રસોઈ અને હું એવું મને ના આવડે. તો પછી નક્કી આનો બસ જો રહેતો હશે. હાય કૃતિકા, આવી ગઈ? બહુ સારું. લેટ એઝ યુઝ્યુઅલ એમ ને?
ધેટ્સ મી. શું કરું? સાંભળ્યું છે તું જંગલમાં ફરી આવી.